એ છોકરી, આ બધા નાટક બંધ કરી દેજે. તો તારે હોટલમાં જવાનું છે એટલે જવાનું જ છે. નહીં કેમ? જો ફક્ત 5 કલાક, સોરી 5 કલાકની જ નોકરી કરવાની છે. કેટલી? 5 કલાકને તારે નોકરી પર જવું જ પડશે. છોડો મારી છોકરીને, હાથ નહીં લગાડતા એને. કેમ? શું કામ છોડી દઉં? તમે ગમે તે કહો, મારી દીકરીને હું હોટલમાં કામ કરવા માટે નહીં મોકલું. અરે ઢાબા જેવી હોટલમાં અવારનવાર હરામી માણસો આવતા હોય અને ન્યા હું મારી જવાન દીકરીને કામે મોકલું તો મારાથી મૂર્ખી બીજી કોઈ માં ન હોય કે. તો કોણ જશે? તું જઈશ? તું સારી લાગીશ ને? નહીં, આ છોકરી જ જશે. હાલ એ તે થઈ જા. હાલ. તે શું કીધું? છોકરી નોકરી પર નહીં જાય. તો આ બધું દેણું મારી માથે થઈ ગયું છે 90 લાખ રૂપિયાનું. કેટલું? 90 લાખ. અને આ ઘર મેં ગીરવે મૂક્યું છે. ઈ શેઠને મારે પૈસા આપવા પડે એમ છે કોઈ પણ હિસાબે. અને તું કહે છે નોકરીએ નહીં જાય? નહીં જાય. કેમ નહીં જાય? તમારે જે કરવું હોય ને કરી લ્યો. હું મારી દીકરીને ક્યારેય નોકરી ઉપર નહીં મોકલું. તને કહું, મારી સામે લબલબાટી નહીં કર. અરે તમારી હારે લબલબાટી કરવા કોઈ રાજી એ નથી. ખુદ તો હાથમાં સો નહીં અને મારી હારે વાત કરો છો તમે. મારી સામે લવાડો કરે. ચાલે નીકળ. મારી છોકરીને વાત નહીં અડાડવા. લઈ જ જવાની છે હોટલમાં. હાલ એક કોર રે તું એક કોર રે. મેં કીધું ને સાલી ડપ્પાવે તને પતિને ડપ્પાવે છે. મને મારા છે. મનસુખ, છોડો. આ શું કરી રહ્યા છો? તમે એક પુરુષ થઈને આ બૈરાઓ ઉપર હાથ ઉપાડો છો? એ કોણ છે તું? તું છે કોણ? મારા ઘરમાં મગજમારી. આ નીકળ તું મારા ઘરમાંથી. ઓ કાકા, શાંતિ રાખો. હા, તમે દારૂ પીને આવ્યા છો અને હું અહીંયા મગજમારી કરવા નથી આવ્યો. પાડોશી છું તમારો. તો તારી આરતી ઉતારું. હે? તમે શું કામ આ લોકોને મારી રહ્યા હતા એ કહેશો મને? અરે વાત એમ છે કે મારી દીકરીને એને ધાબા ઉપર કામ કરવા માટે મોકલવી છે. એક હોટલમાં કામવાળી બાઈ તરીકે મોકલવી છે. અરે ત્યાં આવનારા લોકો કેવા હશે, કોણ હશે, શું હશે એની મને ખબર નથી. અને આ જમાનાને તો તું જાણે છે ને બેટા. કેવી રીતે મોકલી દઉં મારા કાળજાના કટકા જેવી મારી દીકરીને ત્યાં કામ કરવા માટે? અરે ભૂખ્યા સુવરો ત્યાં આટા મારતા હોય. મારી દીકરીને જોવાની અને ન જોવાની નજરે જોવે. મારાથી એ સહન નહીં થાય. અરે તમારામાં બાપ તરીકેની કોઈ લાગણી નથી, પણ મારામાં માં તરીકેની મમતા હજી મરી નથી. બસ એ લવાડો બેટ કર. કાકા, શાંતિ રાખો ને. હા, મારા કાકી ક્યાં કઈ ખોટી વાત કરી રહ્યા છે? સાચી વાત તો કરી રહ્યા છે. આ હોટલની અંદર આવે છે તો કેવા લોકો? હાવારા લોકો જ આવે છે. અને મારી દીકરી રહી છોકરીની જાત. હવે છોકરીઓને ત્યાં કામે મોકલાય ના મોકલાય કાકા? એ રોહનિયા, આ મારું ઘર છે. આ તારા બાપનું ઘર નથી. નીકળ મારા ઘરમાંથી. છોડો એને. અરે નથી છોડવો. છોડો. મારા ઘરમાં પાવર કરે છે. મારા ઘરમાં. મારી વાત સાંભળ. તું અત્યારે આને તારા ઘરે લઈ જા. ત્યાં સુધીમાં હું એને શાંત પાડું છું. જા બેટા. અરે શું કામ એના ઘરે લઈ જાય? જા તું અહીંયાથી. જા બેટા. ચાલ. એ નહીં જાય. પૂજા ક્યાંય નહીં જાય. ઠીક છે રોહન, તું જતો રહે, હું પૂજાને સાચવી લઉં છું. જા રોહન. મારી છોકરી તારી હારે લઈ આવે. નીકળ. સાલા મજીર મોહમ્મદ તો અરે પણ કાકા, તમે કેમ નથી સમજતા? નીકળ મારા ઘરમાંથી. નીકળ. રોહન તું જાને ભાઈ અહીંયાથી. જા, હું હાથ જોડું છું તને. જા તું. અરે આ પણ તમે બેસો અહીંયા. ચાલ બેટા. સાલી મને ધપ્પા મારે. બેટા, તું તારા પપ્પાની વાતનું ખોટું નહીં લગાડતી. તને તો ખબર જ છે ને કે દારૂ પી જાય પછી એને પોતાને ખબર નથી હોતી કે શું કરે છે. હા મમ્મી, પણ હું આ ઝઘડાથી હવે કંટાળી ગઈ છું સાવ. એટલે બેટા તારો કહેવાનો મતલબ શું છે? મમ્મી, મને હોટલમાં કામે જવા દે.
શું કામ ના પાડો છો? હોટલમાં કામે નહીં જાઓ ને તો પપ્પા વધારે ઝઘડો કરશે. જોયું ને તમે, તમારી ઉપર હાથ ઉપાડી લીધો. મને એનું કોઈ દુઃખ નથી બેટા કે તારા પપ્પાએ મારી ઉપર હાથ ઉપાડ્યો. પણ બેટા, હું તને હોટલમાં કામ કરવા નહીં જવા દઉં. આ જમાનો તો જો બેટા, અરે અહીંયા ઠેર ઠેર લોકોની નજર ખરાબ છે. એ જાણવા છતાં કઈ માં પોતાની દીકરીને આવી રીતે હોટલમાં કામ કરવા જવા દે? હું તને ક્યાંય નહીં જવા દઉં. તારા પપ્પાને મને મારવી હોય તો ભલે મારે, મારી નાખવી હોય ને તો ભલે મારી નાખે, પણ જ્યાં સુધી મારા ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી હું તને મારી નજરથી દૂર નહીં થવા દઉં બેટા. મમ્મી, તમે મારા માટે થઈને આટલું શું કામ સહન કરો છો? જવા દો મને મમ્મી, બીજો કોઈ રસ્તો નથી હવે આપણી પાસે. બેટા, દીકરીનું દુઃખ એ માનું દુઃખ કહેવાય. અરે એક દીકરી હેરાન થતી હોય એ માં કઈ રીતે જોઈ શકે? અને એક દીકરી ઉપર જ્યારે કોઈ પણ સંકટ આવે ને ત્યારે ઢાલ બનીને હંમેશા એની માં જ ઊભી રહેતી હોય છે. ભલે હું બીજું કંઈ તો નહીં કરી શકું બેટા, પણ આનો રસ્તો મેં શોધી લીધો છે. તારે હોટલમાં કામ કરવા નથી જવાનું. હવે જેમ હું કહું ને એમ જ તારે કરવાનું છે. બેસો. શું થયું પછી? મનસુખ કાકા ગયા કે હજી ઘરે જ છે? એ ક્યાંય નથી ગયા. દારૂ ઢીચીને બાદશાહની જેમ ઘરે પડ્યા છે. પણ એ ગમે ત્યારે ભાનમાં આવી જશે, અને ભાનમાં આવતાની સાથે મારી દીકરીને હોટલમાં મૂકવાની વાત કરશે. પણ મારે એને ત્યાં નથી મોકલવી, અને જેવા ભાનમાં આવશે એવા આ વાતને લઈને પાછું મારી ઉપર હાથ ઉપાડશે ને મારી દીકરી સાથે ઝઘડો કરશે. જુઓ કાકી, હું સમજી શકું છું કે તમારા લોકોએ તો આ રોજનું થયું. જે રોજ મનસુખ કાકા દારૂ ઢીંચીને આવે છે અને ઝઘડાઓ કરે છે. પણ કાકી, ક્યાં સુધી તમે લોકો આ સહન કરશો? આનો કંઈક તો રસ્તો શોધવો પડશે ને. બેટા, આનો એક જ રસ્તો છે. મેં તો પહેલા એવું વિચાર્યું હતું કે આ પૂજાને હું તારા ઘરે મૂકી દઉં, અને અહીંયા ને અહીંયા રાખું. પણ જો હું એને અહીંયા રાખીશ ને તો તારા કાકા અને શોધતા શોધતા અહીંયા આવશે અને તમારે લોકોને ખોટો ઝઘડો થશે. બાકી પૂજાને હવે એકની લાકડી મારા ઘરે રખાય એવું નથી. એટલે મેં વિચાર્યું છે કે શું વિચાર્યું છે કાકી? કોઈ ઉપાય છે તમારી પાસે? હા બેટા, અમદાવાદમાં મારા મોટા ભાઈ છે દિનેશભાઈ. તું એક કામ કર ને, મારી દીકરીને એના ઘરે મૂકી આવ ને. હા કાકી, હા વિચાર સારો છે. આમ જુઓ, તમારી દીકરીને અમદાવાદ મૂકી આવશો તો પછી મનસુખ કાકાની નજરે ચડશે નહીં, અને નજરે નહીં ચડે તો પછી ઝઘડો થવાનો કોઈ ચાન્સ જ નથી ને. હા, બસ એટલા માટે જ મેં વિચાર્યું છે કે મારા ભાઈના ઘરે મારી દીકરી સલામત રહેશે. બેટા, એક કામ કર ને, તું આજે જ જા. આજે જ જઈને મારી દીકરીને. એક મિનિટ, રોહન શું કામ ને જાય? તમે જાઓ ને, તમારી દીકરી છે ને, જઈને મૂકી આવો. છો બેટા, મારી વાત સાંભળ. હું હમણાં મારી દીકરીને અમદાવાદ મૂકી આવું. જો હું અમદાવાદ જઈશ ને તો એ વાતની તારા કાકાને ખબર પડશે કે આ અમદાવાદ ગઈ છે. ચલો, એકવાર એ વાતની ખબર નહીં પડે ને તો મારા ઘરમાં બેટા થોડી ઘણી મરણ મોડી પડી છે. થોડા દાગીના અને થોડા ભેગા કરેલા પૈસા તારા કાકા તેજુરી તોડીને એ બધું વેચી આવશે. બેટા, તું સમજ ને, મારાથી નથી જવાય એવું, નહીતર હું જતી રહું. અને એ એક દિવસની તો વાત છે ને, એ સવારમાં જશે, સાંજે મૂકીને પાછો આવી જશે. તમે ચિંતા નહીં કરો કાકી, હું મૂકવા જઈશ. અને આમ પણ આ મુસીબતના સમયમાં હું તમને મદદ કરીશ. શું કઈ વાંધો નહીં, હું મૂકી આવીશ. કીધું ને એકવાર, કોઈ જરૂર નથી. રોહન કોઈને ક્યાંય મૂકવા નહીં જાય. તમારે મૂકવા જવું હોય ને તો જાતે જઈને મૂકી આવજો. અને તમે મૂકવા ગયા છો ને
તો જોઈ લેજો મારાથી મૂંડું કોઈ નહીં થાય. તમારી અને મારી વચ્ચે સાડાવાટ નહીં રહી. આ તું શું બોલી રહી છે આશા? જો તકલીફમાં સમયમાં એકબીજાની મદદ કરવી ને એને સાચો પડોશી ધર્મ કહેવાય. અને અત્યારમાં કાકી મુશ્કેલીમાં છે, માટે કાકી તમે જરાય ચિંતા ના કરો. હું જઈશ પૂજાને મૂકવા માટે. બેટા તારો આભાર માનવો એટલો ઓછો છે. તે મારા માથેનો છોડો કાકી, એનો સ્વભાવ જ એવો છે. હું છું ને તમારી સાથે, હું મૂકી આવીશ. અરે રોહનિયા, ક્યાં છે મારી છોકરી? મારી છોકરી મને સોંપી દે. કારણ કે મને ખબર છે તે અને તારી કાકીએ મળીને પ્લાન કર્યો છે અને તારા ઘરમાં જ એને સંતાડી છે. બોલાવે ને બહાર. કાકા, લાગે છે કે દારૂનો નશો ઉતરી ગયો છે. હા, જ્યારે હોય ત્યારે માત્ર ને માત્ર દીકરી દીકરી દીકરી. આ દીકરી સિવાય કઈ સૂઝતું જ નથી ને તમને? કઈ વાંધો નહીં. હા, તમારી દીકરી મારા ઘરમાં જ છે, પણ હું તમારા જેવા નરાધમ બાપને તમારી દીકરી ક્યારેય નહીં સોંપું. એ રોહનિયા, આ તો શું બોલે છે? તારા ઘરમાં છે તો મને સોંપી દે મારી છોકરી. હા તો લઈ જાઓ ને તમારી દીકરીને. અમે તમારા ઘરેથી નથી લઈને આવ્યા અહીંયા. તમારી બાયડી છે ને એ જ મૂકીને ગઈ છે તમારી દીકરીને અહીંયા. શું બોલી રહી છે તું આશા? હું વાત કરું છું ને એમની સાથે. તમને તમારી દીકરી નહીં મળે. તમારે જે કરવું હોય ને કરી લેજો, જાઓ. એ રોહનિયા, સાંભળ્યું તે? આ તારી પત્નીએ શું કીધું? મારી છોકરી મને સોંપી દે. શું કામ મારી છોકરીને તારા ઘરમાં સંતાડી છે? એટલે મારે કોઈ નાટક નથી સાંભળવું. મારી છોકરી મને સોંપી દે બસ. તમારી છોકરી તમને નહીં સોંપું. એમાંથી જે થાય ને એ કરી લો. નહીં સોંપે એટલે? મારી છોકરી છે, મારો હક છે. હા તો પછી એને બચાવીને એ મારો પણ હક છે. બસ. બચાવી એટલે તું એનો તારેનાર છે? હા, ઘેરાનાર છું. શું કરી લે છો? તમારું ઘર નથી એમ રાખજો. હું તમારા ઘરમાં નથી અત્યારે. હા, અરે તું પડી મારો કોલર છોડી દો. તમારું ઘર નથી, મારું છે. મારી છોકરી છે, તારા ઘરમાં શું કામ નચાડે છે? અરે લઈ જાઓ ને તો. આપી દીધી ને તમને. આ તો લઈ જાય. ચાલ બેટા. શું લઈ જાવ? પૂજા બેન, તું અહીંયા આવી આવ. તારે છે ને ક્યાંય જવાની જરૂર નથી. અને શું તું આને લઈને શું કામ બહાર આવી? અરે લઈ જવા દો ને તો ઘરમાં શાંતિ થાય. મારે છે ને એવા ઝઘડા નથી જોતા. અલે એ રોહન, કાકીએ વિશ્વાસ રાખીને આપણને મારી છોકરી છે, હું લઈ જાય. નહીં આપું. શું કરી લે છો? આપે. શું કામ નહીં આપે મારી છોકરીને? નહીં આપું. શું કામ? કારણ કે એ મારી ઘરે રહે છે. હું એને સાચવીશ. અરે તમારામાં તેવડ નથી ને તો જાઓ તમે અહીંયાથી. જોઈ લઈશ. તને હું જોઈ લઈશ. તો જોઈ લેજો ને. આજે તો હું જાઉં છું. પછી જોતું હું શું કરું છું. હું કરી લેશો. દારૂ પીને આવશો, બીજું તો શું કરી શકવાના તમે? તમને બુદ્ધિ નથી. જા દીદી તો જવા દેવાય ને. ઘરમાંથી ગો જાય. તું જાને ચૂપચાપ કામ કરને તારું. તો સાચવો. ખોટે ખોટી લબાલબ કરે છે તે. જો પૂજા, તું જરાય ચિંતા નહીં કર. હું છું ને. જો કઈ નહીં થાય. શાંત થઈ જા. હું તને અમદાવાદ મૂકવા આવવાનો જ છું. સામાન પેક થઈ ગયો છે ને તારો? હા તો ચાલ, આપણે લોકો નીકળીએ અત્યારે. હા ભાઈ, હું મારો થેલો લઈ આવું. એડ્રેસ પાકું ખબર છે ને તને? હા, સોસાયટી તો આ જ છે. એ મને પાક્કું ખબર છે. 148. આ જ છે ને? હા, ચાલ. ચાલો. એ પણ અહીંયા તો તાળું મારેલું છે. પાકું યાદ છે ને? આ જ તારા મામાનું ઘર છે ને? હા, મને પાક્કું યાદ છે. આજ મારા મામાનું ઘર છે. એ પણ
આ ઘરની હાલત જોતા તો એવું લાગી રહ્યું છે કે આ ઘણા સમયથી ઘર બંધ જ પડ્યું હશે. અને તારા મામા અહીંયા ઘરે નથી તો પછી ક્યાં ગયા હશે? આ બાજુ એક દરવાજો છે, અહીંયા જોઈ જોવો તો. જોઈ લો. હા. છે કોઈ ઘરે? હલો? ભાઈ એક મિનિટ. હા બોલો ને ભાઈ. અહીંયા મારા મામા એટલે કે નટવરભાઈ રહેતા હતા. હા ઈ ક્યાં ગયા છે એ ખબર છે તમને? એ લોકો તો પેલા સાધુ આવ્યા હતા એની હારે ગયા છે. લગભગ 6 મહિના જેવું થયું હજી પાછા નથી આવ્યા. શું? ક્યાં ગયા છે સાધુની સાથે? એ તો ખબર નથી પણ ગામમાં બધી વાતો એવું થાય છે કે એ સાધુ થઈ ગયા છે. હા હા ઠીક છે. થેન્ક યુ. આભાર તમારો. હા, સીતારામ. સીતારામ બેન. પૂજા, તારા મામા તો અહીંયા રહેતા નથી તો હવે આપણે શું કરીશું? તો ક્યાં જઈશું? હવે તો આપણે ઘરે જ પાછા જવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. નહીં પૂજા, હવે પાછું ઘરે જવું એ સાચો રસ્તો નથી. જો તું ફરી પાછી ઘરે જઈશ તો એનું એ જ થઈને ઊભું રહેશે. આ તારા પપ્પા ફરી પાછા તારી સાથે ઝઘડો કરશે અને હોટલમાં મોકલવા માટે દબાણ કરશે. તો પછી આપણે શું કરીશું? પૂજા, તારું કોઈ બીજું સગા સંબંધી કે ઓળખીતું કોઈ રહે છે આ શહેરમાં? ના, અમદાવાદમાં તો કોઈ નથી. મારા મામા જ ખાલી છે, એ પણ હવે જતા રહે. જો તને ખોટું ન લાગે તો એક વાત કરું? હા બોલો ને. મારો એક મિત્ર રોનક, એ અહીંયા આ શહેરમાં જ રહે છે અને ઘણા સમયથી એ અમદાવાદ છોડીને મુંબઈ રહેવા ચાલ્યો ગયો છે. અહીંયા નજીકમાં જ એમનું ઘર છે. એક કામ કરું છું, હું એમને ફોન કરીને એમને જ કહું છું એનું મકાન અહીંયા ખાલી જશે અને ચાવી પણ એને પડોશમાં જ આપી છે, મને ખ્યાલ છે. તો આપણે બંને થોડા દિવસ ત્યાં રહીએ, પછી વિચારીશું કે આગળ આપણે શું કરવું શું નહીં. પણ અરે પણ શું? હા બેન, તું શું વિચારી રહી છે એ હું બહુ સારી રીતે સમજી શકું છું, પણ તું જરાય ચિંતા ના કર. એક ભાઈ બનીને તારી મદદ કરવા આવ્યો છું અને તારી કાળજી લેવી અને તારું ધ્યાન રાખવું એ મારી જવાબદારી બને છે અને મારી જવાબદારી ઉપર હું ખરેખરો ઉતરીશ. તું ચિંતા નહીં કર બેન, હું છું ને તારી સાથે. ઠીક છે ભાઈ. ચલ જઈએ. હા. સરલા કાકી, સરલા કાકી, મારે તમારી સાથે વાત કરવી છે. હા હા, બેસ ને બેટા, બેસીને વાત કર. સરલા કાકી, હા પૂજાને ને રોહનને ગયા ને 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસથી એ લોકો પાછા નથી આવ્યા. તમે મને કહેશો કે એ બંને ક્યાં છે? અત્યારે અમદાવાદ છે. અરે વાહ, અમદાવાદ છે. અમદાવાદ તો તમારા ભાઈના ઘરે મૂકવા જવાનું હતું ને? તો એ વાત નહીં, 10 દિવસ થઈ ગયા, હજુ સુધી પાછા કેમ નથી આવ્યા? કહેશો મને? અરે એ મારા ભાઈના ઘરે નહીં, ઘણા એના કોઈક મિત્રના ઘરે રોકાયા છે. કારણ કે મારા ભાઈના ઘરે એ લોકો ગયા ત્યારે ત્યાં તાળું માર્યું હતું, એટલે પછી અચાનક જ એ લોકોએ એના મિત્રના ઘરે રોકાવાનો પ્લાન કરી દીધો. સરલા કાકી, તમને ખબર હતી છતાંય તમે 10 દિવસ સુધી મને જાણ નથી કરતા. માં દીકરી બંને શરમ વગરના લાગો છો. અને હા, તમારી જુવાન દીકરી એક પારકા પુરુષ સાથે રહે છે. તમને લોકોને નાકકાન જેવું છે કાંઈ? અરે બેટા, તું ઊંધું વિચારી રહી છે. અરે રોહન અને મારી દીકરી તો ભાઈ બહેનની જેમ રહે છે, એકબીજાને ભાઈ બહેન જેટલો પ્રેમ કરે છે અને તું એના માટે કંઈક ઊંધું જ વિચારે છે. રેવા દો ને કાકી, કેવા માટેના ભાઈ બહેન છે? ભાઈ બહેનના સંબંધની આડમાં ખબર ને બંને વચ્ચે શું ખીચડી રંધાઈ રહી છે. બેટા, આવું બોલીને તું પાપના પોટલા ન બાંધીશ.
હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું, અરે મારી કુળદેવીના સમ ખાઈને કહું છું કે હે બંને વચ્ચે ભાઈ બહેનનો જ સંબંધ છે. સમજવાની કોશિશ કર બેટા. મારે કાંઈ નથી સમજવું. હું અમદાવાદ જઈશ અને રોહનને પાછા લઈ આવીશ. તો મારે તમારી દીકરીનું જે કરવું હોય ને એ કરજો. જય શ્રી કૃષ્ણ. સરલા, સરલા ક્યાં છે તો? સરલા, અહીંયા બહાર આવ જલ્દી. બોલો, શું કામ છે? આ પૂંજાને તે ઓલા રોહની આરે 10 દિવસથી બહાર મોકલી દીધી છે. એને તું જલ્દી ઘરે પાછી બોલાવી લે. જરાક મને કહેશો કે એને અહીંયા આપણા ઘરે પાછી શું કામ બોલાવી છે? તમારે મોકલવી તો એને નોકરી કરવા માટે જ છે ને? નહીં, આજે તારી ભૂલ થાય છે. મારે એને હોટલ પર નોકરી કરવા નથી મોકલવી, પણ આપણી પૂંજાનું મેં શક પણ નક્કી કરી નાખ્યું છે. તમે અને પૂજાનું શક પણ નક્કી કરી નાખ્યું છે? હા. જે બાપ પોતાની દીકરીને નોકરી કરાવીને એના રૂપિયા ખાવા માંગતો હતો, આજે એ જ બાપ એની માટે શક પણ નક્કી કરી આવ્યો. તમને શું લાગે છે હું મૂર્ખી છું? હા, આ તમારા વર્તન ઉપરથી મને દેખાઈ રહ્યું છે કે તમે કંઈક તો કાળું ધોળું કરી જ રહ્યા છો. એટલે તું કહેવા શું માંગે છે? કેવા શું માંગુ છું એમ? હવે તમે સીધે સીધું કહી દો કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. આ 2 વર્ષ પહેલા હું નોકરી કરતો હતો ને કાંતિલાલ શેઠને ત્યાં, એ શેઠનો દીકરો છે. એની સાથે મેં પૂંજાનું શક પણ નક્કી કર્યું છે. વાહ, આ એ જ કાંતિલાલ શેઠ છે ને કે જેણે તમને દારૂના નશામાં ધક્કો મારીને કંપનીની બહાર કાઢી મૂક્યા હતા? અને એ જ શેઠના દીકરા સાથે તમે આપણી દીકરીનું શક પણ કરાવવા માટે તૈયાર થઈ ગયા છો. મને ખબર છે એનો એકનો એક દીકરો છે અને એ મંદ બુદ્ધિનો છે. એના દીકરાનું છત્ર ઢાંકવા માટે અત્યારે એ આપણી દીકરી સાથે એના લગ્ન કરાવવા માંગે છે. બોલો બોલો, કેટલા લાખમાં તમારી પોતાની દીકરીનો સોદો કર્યો છે? હા, કેટલા લાખમાં વેચી છે તમે તમારી દીકરીને? અરે બંધ કરી દે તારો બકવાસ. તને અક્કલ છે? ઈ કાંતિલાલ શેઠે મને સામે ચાલીને બોલાવ્યો છે અને એના દીકરા સાથે સગપણ કરવા માટે મને પૂરેપૂરા 80 લાખ રૂપિયા આપે છે. કેટલા? 80 લાખ. અરે મને તો તમને મારો ધણી કહેતા શરમ આવે છે, મારી દીકરીનો બાપ કહેતા શરમ આવે છે. તમે તમારી દીકરીને 80 લાખમાં વેચીને તમારી દીકરીનો સોદો કર્યો? અરે તમારી જેવો મેં માણસ નથી જોયો. ધિક્કાર છે તમારી જાત ઉપર. અરે તારે જે સમજવું હોય ને સમજ. તને તો ખબર છે કે આ બંગલોય મારો ગીરવે મુકાઈ ગયો છે. મારી માથે 90 લાખ રૂપિયાનો કરજ છે અને આ કાંતિલાલ શેઠ મને સામે ચાલીને 80 લાખ રૂપિયા આપે છે. તો પછી મારે આ સંબંધ કરવો જ પડે. અને તું એમ કહે છે સંબંધ નથી કરવો, તો આ રૂપિયા મને કોણ આપશે દેવાના? મારો બાપ આપી જાહે કે તારો બાપ? કસાઈ છો, કસાઈ તમે. અરે માણસની જાતમાં જાનવર છો તમે. અરે કોઈ પણ હરામી માણસ, નીચ માણસ હોય ને, એ પોતાની દીકરીનો આવી રીતે તો સોદો ન જ કરી શકે. અને તમે તમારી દીકરીને વેચવા નીકળ્યા છો. અરે થૂ છે તમારી જાત ઉપર. માણસ કહેવાને લાયક નથી, જાનવર છો, જાનવર તમે. બસ ઊભી થા, બકવાસ બંધ કરતા રહો. તું મારી સામે લવારો કર. તારા ધણીને જેમ તેમ કહે છે. સાલી તું હવે તું જો, આજે તારો વારો ન પાડો તો કેવું? ઉપાડી લીધો હાથ? હા, બતાવી દીધું મરદ પણ. હા, હજી મારીશ. ગમે તે થઈ જાય, પણ મારી દીકરી ક્યાં છે ને એ હું તમને ક્યારેય ખબર નહીં પડવા દઉં. હું એ જોઉં છું કે તમે કેવી રીતે મારી દીકરી સુધી પહોંચો છો. એમ છે? તું જોશો તો હવે તુંય જોઈ લે. આ છોકરીને હું વેચી દઈશ અને રૂપિયા મારા 80 લાખ ઊભા કરીશ. તું અરે પોતાની સગી દીકરીને વેચવાનું બોલતા પહેલા તમારી જીભ કેમ નથી વેતરાઈ જતી? થૂ. પૂજા, ભાઈ બેસને બેન પેલા અહીંયા. કેમ
શું થયું? જો આજે આશા આવવાની છે અહીંયા. કાલે સાંજે ફોન હતો એનો. શું ભાભી અહીંયા આવવાના છે? હા, મને ઘરે લઈ જવા માટે. પણ જો પૂજા, આશા અહીંયા આવે અને કદાચ ગમે તેમ બોલવા લાગે ને તો તું સામે કંઈ નહીં બોલતી. હું એને સમજાવી દઈશ. સારું ભાઈ, ભાભી આવે ને એ પહેલા હું બધું કામ પતાવી દઉં. ઠીક છે. રોહન, અરે આશા આવી ગઈ તું? આવા બેસ અહીં. રોહન, આ જુવાન અને પારકી છોકરી સાથે એકલા રહે તો તમને શરમ નથી આવતી? 10 દિવસથી એની સાથે એકલા રહો છો. આશા, ભૂલ થઈ રહી છે તારી. તું ખોટું વિચારીને બેઠી છે. આ પૂજા તો મારી બેન સમાન જ છે. બેન સમાન છે ને? બેન તો નથી ને? પારકી છોકરી સાથે આવી રીતે તમે એકલા રહ્યો છો, શું એ યોગ્ય છે? નહીં ને? અને કદાચ હું તો ચૂપ થઈ જઈશ, પણ આ દુનિયાને કેમ ચૂપ કરાવશો? દુનિયાને જે કરવું હોય તે કરે અને જે સમજવું હોય ને તે સમજે. પણ જો આશા, હું પણ તને અહીંયા જ બોલાવી લેવાનો હતો. અહીંયા જ બોલાવી લેવાનો હતો એટલે તમે ઘરે નથી આવવા માંગતા એમ ને? જો આશા, હું ત્યાં રહેવા નથી આવવાનો, અહીંયા જ રહેવાનો છું. કારણ કે જો પૂજાને લઈને હું પાછો ત્યાં આવતો રહીશ તો મનસુખ કાકા ફરી પાછી પૂજાની જિંદગી નરક બનાવી નાખશે. અને એવું ક્યારેય નહીં થવા દઉં. અને એટલા માટે જ હું અહીંયા કોઈ સારી નોકરી શોધીને તને અહીંયા જ બોલાવી લેવાનો હતો. અરે નથી રહેવું મારે અહીંયા તમારી સાથે. કીધું ને તમને એકવાર ચાલો મારી સાથે ઘરે. અરે પણ તું સમજતી કેમ નથી? પૂજાના ભવિષ્યનો સવાલ છે, એનું શું થશે એ વિચાર કર ને. અરે પૂજા પૂજા પૂજા, બસ કરો. કંટાળી ગઈ છું. પૂજા ગઈ તેલ લેવા, તો મારે ઘરે આવવાનું છે કે નહીં? જો તું શાંત થા અને જરા ઠંડા મગજથી વિચાર. નથી વિચારવું મારે તમારે ઘરે આવવું છે કે નથી આવવું. છેલ્લી વાર પૂછું છું. નહીં, હું તારી સાથે ઘરે નથી આવવાનો. ઠીક છે, તો પડ્યા રહ્યો અહીંયા તમે તમારી રખેલ સાથે. હે આશા, આશા, અરે આશા, 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 મારી વાત તો સાંભળ. રોહન, મેં તમારા ઉપર એટલો ભરોસો મૂક્યો હતો. અરે મારી જાત કરતા પણ તમારા ઉપર વધારે વિશ્વાસ કરતી હતી. તમે મારી સાથે આવું કર્યું. મને થર છોડીને પેલી રકેલ સાથે રહેવા જતા રહ્યા. મેં તમારી સાથે લગ્ન કર્યા હતા. 4 ફેરા ફર્યા હતા આપણે. સાથે જીવવાના અને મરવાના કસમ ખાધા હતા. ને આવી રીતે તમે મને અધ વચ્ચે મૂકીને જતા રહ્યા ને પેલી પૂજાડીને ઘરમાં ગાલી દીધી. રોહન, હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી. મારે નથી જીવવું હવે. હું મારો રસ્તો કરી લઈશ. પછી તમે સુખેથી પેલી પૂજાડી સાથે રહેજો.
હવે બધું ઠીક થઈ આશા 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 ઉઠ આશા આશા કેમ કઈ બોલતી નથી કાકી કાકી શું થયું છે આશાને આશા કેમ બોલતી નથી આશા આશા હવે કઈ જ નહીં બોલે એ આપણને બધાને મૂકીને બહુ દૂર જતી રહી છે બેટા નહીં કાકી બહુ દૂર જતી રહી છે નહીં કાકી કાકી આવું ન બની શકે અરે આશા આશા મને મૂકીને ક્યાંય ન જાય આશા ઉઠ ને આશા જવાબ આપ ને આશા 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 આવું કરવાની કોઈ જરૂર નહોતી આમાં ભૂલ મારી જ છે અરે મેં મારી દીકરીને સાચવવા માટે તને મોકલ્યો અને આ બધું થઈ ગયું બેટા આશા આશા હું તો તારો હતો અને તારો જ રહેવાનો છું આમાં મારી કોઈ ભૂલ નહોતી આશા પૂજાને તો હું મારી બેન સમજતો હતો અને બેન સમજીને જ મદદ કરવા તૈયાર થયો હતો આશા આશા હું તને પણ અમદાવાદ લઈને જ જવાનો હતો પણ શું કરી નાખ્યું આશા સમજાવી હતી મેં એને કે એ મારી દીકરીને એની બેન માને છે બેનથી વિશેષ બીજું કઈ જ નહીં પણ વેમના કોઈ દોષણ નથી બેટા એક વેમે અન્યાય દશા કરી મમ્મી ભાઈ આમાં બધો જ વાંક મારો છે ભાભી તો છેલ્લે સુધી સાચું જ કહેતા હતા કે હું તમારી બેન છું એ તમને અને મને ખબર છે અને મારા હિસાબે જ આજે ભાભી તમને છોડીને જતા રહ્યા હંમેશા માટે ના બેટા આમાં સૌથી વધારે મોટો જો કોઈનો વાંક હોય ને તો એ મારો છે અરે તારા પપ્પા દારૂ પીતા અરે તને નોકરી માટે મોકલતા હતા અને છેલ્લે એણે તને વેચવાની વાત કરી એ મારાથી સહન ન થઈ અને મેં આ નિર્ણય લઈ લીધો મને નહોતી ખબર કે મારો આ નિર્ણય કોઈકનો હસતો ખેલતો પરિવાર તોડી નાખશે આવો માતમ છવાઈ જશે બેટા મને માફ કરી દે પરિણામની મને ખબર નહોતી નહીતર મારી દીકરીને હું નોકરીએ મોકલી દે પણ તને એને અમદાવાદ મોકલવા માટે ન મોકલ આશા આશા તારા વગર હું નહીં રહી શકું આશા આશા ઉઠ ને आजकल कुछ याद और रहता नहीं बस एक સારું આગળ તો નથી આવડતું શું છે અરે વાહ મારી દીકરી પૂજા આવી ગઈ મારો 80 લાખનો જેકપોટ ચાલ તું જલ્દી તૈયાર થઈ જા ઓલા કાંતિલાલ શેઠ નો છોકરો તને જોવા બોલાવે છે ચાલ ચાલ સાલી મને ધક્કો મારે હે મને ધક્કો મારે હા માર્યો તને ધક્કો આજ મેં તમે માંથી તું કરી નાખ્યો તને કારણ કે તું નહીં તું ને લાયક છો મારી દીકરી તારો જેકપોટ છે હા મારી દીકરી તારી માટે કમાવાનું સાધન છે મારી દીકરી નોકરી કરીને રૂપિયા લાવે અને તું એના ઉપર તાગડતી ના કરી કરીશ તું મારી દીકરીને મારીશ મારી દીકરીને વેચીશ તું મારી દીકરીને હે અને એ પણ 80 લાખમાં અરે કસાઈ નરાધમ નલાયક આજે તને જીવતા નહીં મૂકું
આ શું કર્યું તમે? મેં જે કર્યું ને એ બરાબર કર્યું. જ્યારે જ્યારે એક દીકરી ઉપર કોઈ પણ જાતની ઘાત આવે ને કે આવા નરાધમો એની ઉપર નજર માંડીને બેઠા હોય ને ત્યારે આવા નાલાયક નીચ માણસની હાલત આવી જ થવી જોઈએ. એક માં તો પોતાની દીકરીની ઢાલ કહેવાય. બસ આજે મેં સાબિત કર્યું છે અને આ માણસને માર્યાનો અને જરાય અફસોસ નથી. આ માણસને અગ્નિ સંસ્કાર તો નથી જ આપવાનો. આ માણસને આપણા જ ઘરમાં ખાડો ગાડીને દાટી દેવાનો છે અને આ વાતને પણ અહીંયા જ દાટી દેવાની છે.